કે સરદાર સાહેબના જીવનથી તમે શું શીખ્યું? કોઈનાથી બીવું નહીં, કાળજો સિંહનું રાખ, કામ કરો. નોકરી તો મળી જતી, પણ કે નોકરી નથી કરવી અને ધંધો જ કરવો. એટલે 1971 થી અત્યાર સુધીમાં અમે વસાણી ગ્રુપ સિન્સ 1971 આજે પણ ચલાવીએ છીએ. 1974-75 અમારા એક ભાગીદાર ઓળખીતા જ હતા, એમણે દગો કર્યો. દાદા, અત્યાર સુધીમાં આમ તમારો મોટો પ્રોજેક્ટ કયો હતો? મેં 2000ની સાલમાં એમએચ મિલ માણેક હરી. દાદા, અત્યારે આપણી આરપી વસાણી એક સ્કોલરશિપ પણ તમે ચલાવો છો. મારા મધર 2011માં એક્સપાયર થઈ ગયા. એ જ વખતે મેં એક આરપી વસાણી ફાઉન્ડેશન, એટલે મારા મધરનું નામ રવિયાબેન પોપટભાઈ વસાણી, મારા મધરને હું દેવી માનું. દાદા, વાત કરીએ કે વસાણી ગ્રુપ કેટલું ટર્નઓવર કરે છે? આજના વિદ્યાર્થીમાં શું ઘટે છે? અત્યારે યુવાધન એટલું બધું બગડી રહ્યું. અમે તો અહીંયા દર અઠવાડિયે ગીતાના પાઠ કરાવીએ. હું હંમેશા એમ કહું છું કે બધી આંગળીઓ સરખી નથી હોતી, પરંતુ એને મુઠ્ઠી વાળો તો એની તાકાત પ્રચંડ હોય. અમારું સંયુક્ત પરિવારના લીધે જ અમે આગળ આવ્યા છીએ, એમ હું માનું. દાદા, એક પુસ્તક પણ લખ્યું છે જેનું ટાઇટલ છે શૂન્યમાંથી સર્જન, સમાજનું નવસર્જન. તમને એવું કામ લાગે છે કે જે હજી તમારે કામ કરવાનું બાકી રહી ગયું છે? હજુ ઘણા કામ કરવાના બાકી. નમસ્કાર, ફરી તમારું સ્વાગત છે આજના પોડકાસ્ટમાં. આજે આપણી જોડે ઉપસ્થિત છે ખાસ મહેમાન, જેઓ એક સરદાર ધામના ટ્રસ્ટી છે, સાથે સાથે બીજી ઘણી સંસ્થાઓ જેમ કે ખોડલધામ, શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ અમદાવાદ, બીકે ઝાલાવાડિયા હોસ્ટેલ અમદાવાદ, સાથે સાથે વસાણી ગ્રુપ તેઓના ફાઉન્ડર પણ છે, સાથે સાથે તેઓ અત્યારે મેનેજિંગ ડિરેક્ટર પણ છે. તેઓનો બેકગ્રાઉન્ડ એક ખેડૂત પરિવારમાંથી આવતા હતા. તેઓનું ગામ જંગલ છે. બીજી વાતો દાદા પાસેથી રૂબરૂ આપણે જાણીશું. આજે દાદાનો ખૂબ જ કિંમતી સમયમાંથી થોડોક સમય આપણને ફાળવ્યો છે. તો દાદાના આજનો આ પોડકાસ્ટ કહેવાય ને કે આપણા યુવાનો તેમજ અમુક અમુક વડીલોને પણ પ્રેરણાદાયી નીવડે, અને એમના જર્ની વિશે આપણે જાણીશું કે કઈ રીતે એક નાનો સામાન્ય માણસ જંગલ ગામથી આવેલ આજે અમદાવાદમાં એક મહામાનવ તરીકે પોતાની પ્રતિષ્ઠા ઊભી કરી છે. સાથે સાથે સમાજમાં કોઈ પણ જગ્યાએ દાન એમાં હોય ત્યાં દાદાએ ખુલ્લા હાથે પોતાની સરવાણી વહાવી છે. તો વધારે સમય હું નહીં લેતા, સીધો દાદા સાથે પોડકાસ્ટ કરીશું અને દાદાની વાતો અને દાદાના વિચારો જાણીશું, અને આ પ્રયત્ન કરીશું કે ડિજિટલ લાઇબ્રેરીમાં હંમેશા જ્યારે દાદાની હાજરી ના પણ હોય ત્યારે પણ જો કોઈને એવું થાય કે રવજી બાપાને જાણવા છે, તો આ એક પોડકાસ્ટ થકી એ દાદાને જાણશે. તો દાદા, કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી. અને તમારા ચરણોમાં ખૂબ ખૂબ વંદન કરીને મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે આજે તમારી જોડે વાર્તાલાપ કરવાનો મોકો મળ્યો છે. દાદા, આમ તો અમે શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ અમદાવાદમાં જ ભણેલા છીએ. ત્યાં તમારી અવારનવાર તમારું આવવાનું હતું, ત્યારે અમે તમને જોયા છે. પણ આજે તમારી જોડે રૂબરૂ એક કન્વર્ઝેશન કરવાનો મોકો મળ્યો છે, ત્યારે તમારો કહેવાય ને કે પૂરેપૂરો સમય લેવો છે અને નિચોડ લેવો છે તમારા જીવનનો. તો દાદા, શરૂઆત કરશો કે ક્યાં તમારો જન્મ થયો હતો, કેવું તમારું બાળપણ વીત્યું હતું, અને કયા ફેમિલીમાંથી કેવું પરિવાર હતો? તમારા બા દાદાને પણ યાદ કરો. મારું મૂળ ગામ, મૂળ વતન જંગર, તાલુકો કુકાવા, જિલ્લો અમરેલી. મારો 26/6/1947 જન્મ. પરિવારમાં હું સૌથી મોટો, અને ગામમાં શિક્ષણ 6 ધોરણ સુધી, એટલે 6 ધોરણ સુધી મેં જંગર અભ્યાસ કર્યો. 6 થી 11 ધોરણ સુધી આજુબાજુના નાના શહેરોમાં હું અભ્યાસ કર્યો. 11મા ધોરણમાં મેં હજી પરીક્ષા જ આપી હતી, રિઝલ્ટ પણ ન આવ્યું, ત્યાં મારા લગ્ન સવિતાબેન સાથે થઈ. મારા માતા પિતા અને મારી આગળ ભણવાની ઈચ્છા હતી, એટલે મારા ધર્મપત્નીને પણ સંમતિ લઈ અને હું અમદાવાદ આપણી જે સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળની છાત્રાલય, જે પટેલ બોર્ડિંગ તરીકે ઓળખાતી હતી, ગુલબાઈ ટેકરા, એમાં હું 4 વર્ષ રહી અને ભણ્યો.
અમદાવાદની એક HL કોમર્સ ઓફ કોલેજમાં બીકોમ કર્યું. બીકોમ કર્યા પછી એ વખતે મને નોકરી તો મળી જતી, પણ મને એવું થયું કે હું મારા પરિવારમાં 5 ભાઈઓ અને 2 બહેનો. મોટો પરિવાર છે. નાના ભાઈઓનું શું? એટલે એવું વિચાર્યું કે નોકરી નથી કરવી અને ધંધો જ કરવો છે. તો ધંધો કરવા માટે મેં બીકોમ કર્યા પછી 6-8 મહિના કાપડની દુકાનમાં અનુભવ કર્યો. એ દરમિયાન મને એક અમારે મોટી કુકાઓના પોપટભાઈ ડોંગા અને હરદાસ બાબુ એ મને મળ્યા. એની મુલાકાત થઈ. એણે એમ કહ્યું કે પૂર્વ વિસ્તારમાં નાના અને મધ્યમ વર્ગના યુવાનો માટે ના મકાનો ખૂબ જ વેચાય છે, તો તું બાંધકામનો ધંધો કર. એટલે મેં કહ્યું મારી પાસે મૂડી નથી. તો બીજે દિવસે એ જે પોપટભાઈ દલાલ હતા એ એક પૂનાભાઈ સત્તાધાર નગરમાં બાંધકામ કરતા હતા, એની સાથે મને મુલાકાત કરાવી અને એમણે કંઈક 6 કે 8 રૂપિયે વાર જમીન ખરીદેલી. એમાંથી મને 16 મકાન થાય એટલી જમીન 12 રૂપિયે વાર અને બાંધીને વેચીને પૈસા આપવા, એ રીતે મને જમીન આપી અને મેં બાંધકામ કર્યું. 6 મહિનામાં મકાન વેચાઈ ગયા. એક મકાન ઘરનું થયું અને એમાં મેં મારા ધર્મપત્નીને 1972માં અમદાવાદ તેડાવ્યા. એટલે 1971 થી અત્યાર સુધીમાં 54 વર્ષથી અમે વસાણી ગ્રુપ સિન્સ 1971 આજે પણ ચલાવીએ છીએ અને એ સંયુક્ત પરિવાર સાથે અમે આજે પણ આ વસાણી ગ્રુપમાં બાંધકામનો ધંધો કરીએ અને અમારો સંયુક્ત પરિવાર આ રીતે ધંધામાં પ્રગતિ કરતા કરતા આગળ આવ્યા છે. વાત કરું તમારા કોલેજ સમયની, અમે પણ કોલેજ કરીને અત્યારે જ આવ્યા છીએ. એ સમયનો કોલેજ માહોલ કેવો હતો? તમને કોઈ એવી મોમેન્ટ કે જે તમને અત્યારે વાગોળવી ગમશે? કોલેજના એ જ સમયમાં અમે જે HLમાં હું હતો એ એક તો બપોરની કોલેજ. બધી જ કોલેજો કોમર્સમાં મોર્નિંગ, બપોરની કોલેજ, 11 વાગ્યાથી 4 વાગ્યા સુધીની કોલેજ અને શિસ્તવાળી કોલેજ. એ કોલેજમાં રહી અમારા વખતે તો કોઈ એવું અમારી પાસે આર્થિક પરિસ્થિતિ પણ નબળી, એટલે એવા શોખ પણ નહીં. અભ્યાસમાં ધ્યાન આપ્યું. સાથે સાથે મિત્ર સર્કલ પણ મારું હતું. અત્યારે છે બધા? અત્યારે આજે પણ એ વિદ્યાર્થીઓ જે બોર્ડિંગમાં મારી સાથે હતા એમાંથી 50% અમેરિકા છે અને એ પણ ગઈકાલે જ જ્યારે એક મારા ગોવિંદભાઈ જે મિત્ર છે એ અહીંયા આવ્યા હતા અને એની સાથે મેં આખો દિવસ વિતાવ્યો. દાદા ત્યારે પણ અત્યારે આ કહેવાય ને કે HL વાળી જે સ્ટ્રીટ છે એ નૂડલ્સ માટે બહુ ફેમસ છે. ત્યારે પણ એવું હતું ખરા? તમારે કોલેજનો સમય 1970 જ હશે ને? હા, થોડોક 1966 થી 70 18 એ ત્યારે અમારે એક ત્રિવેદી સાહેબ હતા અને એક દેસાઈ સાહેબ પ્રિન્સિપલ હતા. એ બહુ સ્ટ્રીક હતા. હું એક દિવસ થોડો મોડો આવ્યો. એ દરમિયાન એક છોકરાને તોફાન કરતો હતો. એમને એ રાઉન્ડ મારતા નીકળ્યા એટલે બોલાવ્યો એની કેબિનમાં. હું સામો મળ્યો. મને પણ બોલાવ્યો. પછી પેલાને કે તું કેમ તોફાન કરતો હતો? એટલે કે સાહેબ હું તોફાન નહોતો કરતો. એટલે કે તો હાવ સાચું બોલે છે? એટલે કે હા. પછી એને બેલ માર્યો, પટાવાળાને બોલાવ્યો. આ ગાંધીજીનો ફોટો છે ને એ ઉતારી લે અને આ એના કરતા હાવ સાચો છે, એનો ફોટો લટકાઈ. એટલે આવા એક બહુ રમૂજી. રમૂજી અને કડક હા. એ પ્રિન્સિપાલ હતા. એની સાથે મને કે તમે કેમ મોડા આવ્યા? મેં કીધું સાહેબ થોડુંક જમવામાં મોડું થયું એટલે કે જમવા આવ્યા છો? મેં કીધું સાહેબ હવે હું કોઈ દિવસ નહીં થાય મોડું. દાદા વાત કરીએ આપણે કે એક તમે કહેવાય ને કે બાંધકામમાં તમને પ્રેરણા મળી અને વાત પણ થઈ કે નાના માણસો માટે મળે છે. દાદા તમે અભ્યાસ કર્યો તો બીકોમનો અને કામ કરવા જઈ રહ્યા હતા તો આમ કહેવાય ને કે સિવિલ એન્જિનિયર જેવું. તો કઈ મુશ્કેલીઓ આવી હતી? કારણ કે અત્યારે વિદ્યાર્થીઓ ડરે છે કે આપણે કહીએ કે એમ કે નહીં હું એનો નથી ભણ્યો. અમુક વિદ્યાર્થીઓ એવું પણ કહે ક્યારેક ક્યારેક અત્યારના યુવાનો પણ. આપણે કહીએ કે IT તો એમ કે હું તો CA નું ભણું છું, મને IT ના આવડે. આમ ઊભા હાથ કરી દે કે આમ એનું કારણ તો જે પણ હોય પર્સનલ. તો તમે ત્યારે કઈ મુશ્કેલીઓ ફેસ કરી હતી? આમ તો બાંધકામના ધંધામાં મારી સાથે જે અગાઉ હતા મને જેને જમીન આપી બાંધવા માટે એ આ અભણ હતા. હવે
હું ગ્રેજ્યુએટ હતો એટલે એકાઉન્ટિંગ ને આ તે ને બધું એસ્ટિમેટ ને એ કાઢવામાં તો મારું નોલેજ. હા. એટલે મને એમણે જમીન આપી એટલે મેં અ, નક્કી કર્યું કે જે આ પ્રમાણે બધાના ભાવો લીધા અને પછી એ જમીન ઉપર હું બાંધકામ કરીશ તો મને મળશે કેમ એટલું નફો થશે એવું મને લાગ્યું. એટલે મારા રોકાણ તો બાંધકામમાં જ એમાંય તે માલ સામાન છે એ 2-3 મહિનાની ઉધારે એ વખતે લીધેલું. એટલે બાંધકામના વ્યવસાયમાં હું સફળ એટલા માટે થયો કે હું થોડો બીજા કરતાં ભણેલો હતો અને બધું જ સિસ્ટમેટિક આ રીતે મેં કામ કરેલું. અને એ વખતે અમારા ગામમાં 2 જ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ, હા. એક હું અને એક અમારા બાબુભાઈ વસાણી હતા. એ જ મને અમદાવાદ લઈને આવેલા. આપણી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ એ હોસ્ટેલમાં હું રહ્યો. એ હોસ્ટેલમાં મને એમ થયું આ સાધન સંપન્ન થયા અને સગવડતા થઈ એટલે મને એમ થયું કે આપણે સમાજને પરત આપવું જોઈએ. હા. એટલે મેં એક એની પહેલા હું એક જામનગર ઉચ્ચ સહાયક કેળવણી મંડળ એમાં હું સભ્ય આજીવન સભ્ય હતો. એની એક મીટિંગ બાજુની હોસ્ટેલ મારા એટલે એક બેને ઊભા થયા અને એણે એમ કહ્યું કે આવડો મોટો આપણો સમાજ અને આપણામાં એક હોલ પણ નથી એ આપણા સમાજ માટે શરમજનક બાબત છે. એટલે અમને એવું લાગ્યું કે હારું આજે માત્ર 18 રૂમની હોસ્ટેલ છે તો આને આપણે રિનોવેટ કરીને હાઈ રાઇઝ બનાવવું જોઈએ. બીજા જ મહિને અમે એક મીટિંગ બોલાવી. એમાં મેં સૌથી પ્રથમ એમાં મેં કીધું મારું યોગદાન છે અને એક જ કલાકની અંદર એ વખતે 2.25 કરોડ રૂપિયા દાન લખાઈ ગયું. એટલે અમે 3.25 કરોડમાં એ હોસ્ટેલ નવું બનાવી. ત્યારથી હું એમાં ટ્રસ્ટી તો છું જ, પણ એમાં બીજા પણ સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ હોય કે શૈક્ષણિક સંસ્થાઓ તમામમાં રસ લઈ અને સંસ્થાઓ આગળ વધે, કેળવણીની સંસ્થાઓ હોય કે હોસ્ટેલો હોય એમાં પણ મેં રસ લઈ અને ખૂબ જ સમાજની સેવા કરી છે. દાદાને વાત કરું તો હું આમ સુરતથી આવું છું. ત્યાં ઘણા બધા એવા એક્ઝામ્પલ મળે કે કહેવાય ને કે ધંધો કરવો છે તેમાં ભણતરની જરૂર નથી. યુવાનો પણ ક્યારેક ક્યારેક સ્કૂલના મને એવી આપણે વાત થતી હોય ને તો શિક્ષકોની સામે એવું કે ભાઈ ધંધો જ કરવો છે તો ભણવાની જરૂર શું હોય? એવું એક ટ્રેન્ડ ચાલતો હતો. પણ દાદાના ઉદાહરણથી એક એ વાતની ખાસ નોંધ લેવા જેવી છે કે દાદાએ એ સમયમાં બીકોમ ગ્રેજ્યુએટ કરીને પણ એક સામ્રાજ્ય ઊભું કર્યું છે. એ આપણા પટેલ સમાજમાં લગભગ કહેવાય ને કે રેર કિસ્સો છે. મને એવો ખ્યાલ નહોતો કે તમે આટલો અભ્યાસ કર્યો છે. તો દાદા એ પણ એક સારી વાત છે. અને કહેવાય ને કે ટ્રસ્ટી તો થઈ જાય પણ રોજ ત્યાં પછી હાજરી આપવી એ ખૂબ જ મહત્વનું હોય છે. દાદાની અમે વાત કરીએ કે અમે સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ ગુલબાઈ ટેકરામાં રહેતા હતા. ત્યારે દાદાની મહિનામાં 1-2 મુલાકાત તો હોય જ અને વિદ્યાર્થીઓ જોડે એક કહેવાય ને કે વાર્તાલાપ પણ કરતા અને મીટિંગો પણ કરે. અને આજે પણ એમના સન છે હરેશભાઈ એ આ સેવા આપી રહ્યા છે. દાદા મારે અત્યારે તમારા પર્સનાલિટીથી મને એક પ્રશ્ન ઉભો થયો. દાદા ક્યારે એવું મન નહોતું કે રાજકારણમાં જ કારણ કે એક બિઝનેસમેન તરીકે અમે અત્યારે પણ એવું ક્યારેક ક્યારેક થાય કે આવા લોકોની જરૂર હતી. હવે પોલિટિક્સમાં જવા માટે એક તો સામાજિક અમારું આર્થિક સદ્ધરતા જોઈએ. નહીં તો અમારા આજે પોલિટિક્સમાં પહેલેથી જ જો એમાં રસ લઈએ તો એમાં સેવા કરવા સિવાય બીજું કાંઈ મળે નહીં. એટલે પહેલાં તો અમારે ધંધાનો વિચાર કરવો પડે, પરિવારનો વિચાર કરવો પડે. આ સંયુક્ત પરિવાર અમારો મેં જ્યારે આ બાંધકામ ચાલુ કર્યું ત્યારે શરૂઆતમાં મને આ સફળતા મળી. પણ 3 વર્ષ પછી મેં એમાં 1974-75માં 30,000 વાર જગ્યા એક 4 જણાની ભાગીદારીમાં લીધી અને એમાં જે અમે 60,000નું રોકાણ કર્યું હતું એનું બાનાખત અમે અમારા એક ભાગીદાર ઓળખીતા જ હતા એમણે દગો કર્યો અને 60,000 જેને માલિક પાસેથી લીધી હતી એને બાનાખત પાછો આપી અને એ એકલાએ લઈ લીધા. એટલે અમારા એ 60,000 ડૂબ્યા. એમાં મારું 25% પ્રમાણે 15,000 રોકાણ હતું. વળી પાછું મને એમ થયું કે આ ધંધામાં મારે થોડુંક લંબાઈ એટલે બધા ભાઈઓને ધીરે ધીરે કરતા 72 થી 78 સુધી ત્રણેય ભાઈઓને
અમદાવાદ બોલાવ્યા, કટલેરીની દુકાનો કરી આપી અને હું બાંધકામના ધંધામાં જ ચાલુ રાખી. જ્યારે 1980 પછી 84માં જ્યારે મેં મોટી એક સ્કીમ મૂકી, ત્યાં સુધી હું નાનું બાંધકામ કરતો હતો, મોટી સ્કીમ મૂકી ત્યારે એક પછી એક ભાઈઓને પણ બાંધકામના ધંધામાં લઈ લીધા અને 3 દુકાનો જે કરી હતી એ પણ બીજાને અમારા સંબંધીઓને ચલાવવા માટે આપી દીધી. ત્યારથી આજ દિન સુધી અમે આખો પરિવાર, સંયુક્ત કુટુંબ પરિવાર આખો અમે બાંધકામના ધંધામાં. આજે અમારા બાંધકામમાં જે આખો પરિવાર છે, એક જ ધંધામાં, એક જ હાઉસમાં અમે ત્યાં બેસીએ છીએ અને દર અઠવાડિયે એની એક કોન્ફરન્સ મીટિંગ કરીએ છીએ અને આગળ શું કાર્યવાહી કરવી, પ્લાન મંજૂર, ડેવલપમેન્ટ, આ તે એ બધું જ અમે આખો અમારો પરિવાર ચર્ચા કરે. દાદા, અત્યાર સુધીમાં તમારો મોટો પ્રોજેક્ટ અથવા તો તમને યાદગાર હોય એવો પ્રોજેક્ટ કયો હતો? મેં 2000ની સાલમાં આમ તો હું ભણતો હતો ત્યારે મને એમ મિલ જોવા જવી હોય ને તો પણ પરમિશન નહોતી મળતી. એવી એક મિલ, એમએચ મિલ માણેક હરી, એ મેં ખોખરામાં 2000ની સાલમાં લીધી. 1,02,000 વારનો પ્લોટ અને મેં આ મિલની ખરીદી કરી. એ મારા માટે સૌથી મોટી બાંધકામમાં સિદ્ધિ. એમાં મેં એક શોપિંગ મોલ બનાવ્યો અને 400 બંગલા બનાવ્યા. દાદા, આજે અમદાવાદમાં આપણે વાત કરીએ અથવા તો આખા ગુજરાતમાં અથવા તો કોઈ પણ જગ્યાએ વસાણી ગ્રુપની કેટલી બિલ્ડિંગ ને સોસાયટીઓ છે? અમે બાંધકામના ધંધામાં અમે અમારા ફેમિલીને અને પરિવારને સચવાય એટલા પૂરતી અમે એકાદ બે સ્કીમ કરીએ છીએ. બહુ મોટું બાંધકામ કરતા નથી, પણ વર્ષોથી મારા વિઝન પ્રમાણે હું ક્યાં જમીન લેવાય એ બાંધકામમાંથી જે કંઈ આવે એ જમીન ખરીદી અને એમાં ક્લિયર કરાવી, પ્લાન મંજૂર કરાવી, ટીપી સ્કીમ પડી જાય પછી એનું વેચાણ કરીએ છીએ. એટલે અમે લેન્ડ ડેવલપમેન્ટનું કામ બાંધકામ કરતાં વધારે કરીએ છીએ. દાદા, અત્યારે આપણી આરપી વસાણી એક સ્કોલરશિપ પણ તમે ચલાવો છો અને બીજા બીજા ઘણા બધા એજ્યુકેશન પર્પઝ માટે તમે કહેવાય ને કે તમારા તરફથી એક દાન આવે છે વસાણી ગ્રુપ તરફથી. તો આ બધા પાછળનું હેતુ શું છે? તમારો મોટિવ શું છે? કારણ કે લોકો અત્યારે CSR એક્ટિવિટી આ કહેવાય છે દાનની, એને બધા લોકો સ્કીપ કરતા હોય છે, પણ તમે આટલી ચલાવો અને ખાસ કરીને અમરેલીના યુવાનો માટે. મારા મધર 2011માં એક્સપાયર થઈ ગયા. એ જ વખતે મેં એક આરપી વસાણી ફાઉન્ડેશન, એટલે મારા મધરનું નામ રવિયાબેન પોપટભાઈ વસાણી, રવજીભાઈ પોપટભાઈ વસાણી લોકો સમજે છે કે મારા નામનું ટ્રસ્ટ બનાવ્યું. મેં મારા મધરના નામનું આરપી વસાણી ફાઉન્ડેશન બનાવ્યું. એમાં 2011થી આર્થિક રીતે નબળા અને અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓ, ખાસ અમરેલી જિલ્લાના હોય, એને દર વર્ષે, આજે 13 વર્ષ થઈ ગયા, 13 વર્ષથી દર વર્ષે 20 લાખ રૂપિયા આર્થિક નબળા અને અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓને 10,000 ચેક આપીએ. દાદા, વાત કરીએ કે વસાણી ગ્રુપ કેટલું ટર્નઓવર કરે છે અથવા તો કેટલું કર્યું અત્યાર સુધીમાં, તો એ ફિગર, કારણ કે અમને યુવાનોને ખાસ કરીને આમ ફિગર પ્રત્યે વધારે આમ કહેવાય ને કે લગાવ હોય. ફિગર તો અમારી પાસે હોય નહીં. અત્યારે તો હું તો આ સમાજની સેવા સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ, એમાં શિક્ષણ ક્ષેત્રે વધારેમાં વધારે હું ધ્યાન આપું છું. મેં આ એ જ વખતે મેં વિચાર્યું કે આપણે એક આરપી વસાણી ઇન્ટરનેશનલ સ્કૂલ બનાવીએ. એટલે અમારો આ નરોડામાં જે પ્લોટ હતો એમાં અમે 2014માં આ સ્કૂલ ચાલુ કરી. પહેલા જ વર્ષે અમારે 500 વિદ્યાર્થીઓ એડમિશન થયેલા. આજે 350 વિદ્યાર્થીઓ છે. 350? અને ત્યારે પહેલા બીજામાં એડમિશન લેવું હોય તો એડમિશન પણ મળતા નથી. એટલે અમે 2 વર્ષથી નૂન શિફ્ટ ચાલુ કરવા માટે પરમિશન માગીએ છીએ. પણ આ વર્ષે મને નૂન શિફ્ટ ચલાવવા માટેની પરમિશન આપી. કારણ કે રિંગ રોડની અંદર, પૂર્વ વિસ્તારની અંદર CBSE અમારી એકમાત્ર સ્કૂલ છે અને મને ગૌરવ છે કે અમારી આ સ્કૂલ સારામાં સારું એક પરફોર્મન્સ આપી અને આર્થિક રીતે નબળા જે કંઈ પરિવાર છે અથવા તો મધ્યમ વર્ગ માટે, પૂર્વ વિસ્તારમાંથી મેં બાંધકામની શરૂઆત કરી હતી, એટલે પૂર્વ વિસ્તારને જ મધ્યમ વર્ગના વિસ્તારને ફાયદો થાય
એ માટે એ ઉદ્દેશથી આ એક સ્કૂલ ચાલુ કરી હતી. એમાં અમને સફળતા મળી છે, એનો મને ગર્વ છે. દાદા તમે સ્કૂલમાં રોજે આવો છો તમારા સ્કેડ્યુલ પ્રમાણે. તો તમે વિદ્યાર્થીઓની જોડે પણ વાર્તાલાપ કરતા હશો. તો શું લાગે છે દાદા, આજના વિદ્યાર્થીમાં શું ઘટે છે અથવા તો શું પોઝિટિવ બાબત છે ને શું નેગેટિવ બાબત છે? આજના વિદ્યાર્થીઓ, યુવાનો છે, એ અત્યારે અમારા તો 10 ધોરણ સુધી તો હજી અમને કોઈ વાંધો નથી આવતો. પણ 11-12 અને યુવાધન, કોલેજના વિદ્યાર્થીઓ, એ અત્યારે યુવાધન એટલું બધું બગડી રહ્યું છે. એને ખરાબ કુટેવો અને સામાજિક દૂષણો, એકબીજાની સંગત, એના લીધે અમે તો અહીંયા દર અઠવાડિયે ગીતાના પાઠ કરાવીએ છીએ. અને દરેક વિદ્યાર્થીઓને અમે આ વર્ષે ભગવદ્ ગીતા 3500 વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા, એટલે એક થોડુંક ધર્મના માર્ગે વળે અને થોડુંક સામાજિક અને બધી રીતે થોડુંક એ દૂષણો ઘટે, એવા અમારા પ્રયત્નો ચાલુ છે. દાદા આજે પણ તમારું પરિવાર અખંડ છે. તો કહેવાય ને કે આજે આપણે સમાજમાં આપણે ખાસ કરીને વાત કરીએ તો આપણા સૌરાષ્ટ્રમાં થોડુંક આમ તેમ વીઘા સેઢા માટે ઝઘડા થઈ જાય છે, આમ તેમ થાય છે. દાદા આવડું મોટું સામ્રાજ્ય ત્યારે કહેવાય ને કે આવું ભાઈઓ જોડે થતું હોય છે કે તકરાર, તો એ તમે કઈ રીતના હેન્ડલ કરી અને આજે પણ કહેવાય ને કે અખંડ પરિવાર છે અને જ્યારે બા પણ જ્યાં સ્વર્ગમાં હશે ત્યાંથી પણ એને રાજીપો થતો હશે અંતરથી કે આજે અમારો પરિવાર અખંડિત છે, તો એના માટે પહેલેથી જ અમે આ સંયુક્ત પરિવાર, મારા મિસિસ જ્યારે અમે 1973માં એક પછી એક ભાઈઓને બોલાયા, એ પહેલાં મેં એમને કહ્યું કે આપણા ભાઈઓ છે, નાના ભાઈઓ છે, એને આપણે ધીરે ધીરે કરતા અહીંયા બોલાવીએ. એટલે કે કેટલા ભાઈઓ છો દાદા? અમે 5 ભાઈઓ. એક ભાઈ જંગર છે, પણ એના બંને દીકરા એ અમદાવાદમાં જ સેટ કર્યા. અને એ એક જ, એ મેં એમને પણ કહ્યું, પણ એ કે મારે ખેતી કરવી. એટલે એ સિવાય બધા જ અત્યારે અમે સંયુક્ત પરિવારના હિસાબે જ અમે ધંધામાં આગળ વધ્યા છીએ. હું હંમેશા એમ કહું છું કે બધી આંગળીઓ સરખી નથી હોતી, પરંતુ એને મુઠ્ઠી વાળો તો એની તાકાત પ્રચંડ હોય થાય. હા. એ રીતે બધા ભાઈઓની વિઝન સરખું નથી હોતું, પણ એમાંથી એકાદ બે ભાઈ કે ભત્રીજાના વિઝનથી આપણે આ ધંધામાં આગળ વધી શકીએ છીએ. એટલે અમારું સંયુક્ત પરિવારના લીધે જ અમે આગળ આવ્યા છીએ, એમ હું માનું છું. અને અમારા પરિવાર, મેં જ્યાં પણ ડોનેશન આપ્યું હોય, જ્યાં પણ હું સમાજને કે શૈક્ષણિક સંસ્થાઓને મદદરૂપ થવા માગું, ત્યાં અમારો પરિવાર હંમેશા અમારી સાથે રહ્યો. એ જ અમને એક ગૌરવની બાબત. દાદા આટલું મોટું ગ્રુપ, એના એક ચેરમેન તરીકે, લીડર તરીકે કઈ કઈ ક્વોલિટી હોવી જોઈએ? કારણ કે અત્યારે લોકો અમારા જેવા તો બિઝનેસમેનમાં જતા હોય અથવા તો બિઝનેસ કરવા ઈચ્છતા હોય અથવા તો નોકરીમાં, તો એક લીડર તરીકે અમારે કઈ કઈ વેલ્યુ યાદ રાખવી પડશે અને કઈ કઈ કરવી પડશે, એ પણ તમે તમારા અનુભવથી કહો કે લીડરશીપ હંમેશા તમે તમારા પરિવાર ભાવના હોય. બીજું, તમારે જે કંઈ સ્ટાફ હોય, દાખલા તરીકે અમારા શૈક્ષણિક સ્ટાફ છે, ટીચરો છે, બાંધકામની અંદર જે કંઈ સ્ટાફ છે, એની સાથે આપણે આપણા પરિવારની જેમ જ વર્તન કરવું જોઈએ. એને એમ લાગવું જોઈએ આ મારો પરિવાર જ, હું પરિવારનો જ સભ્ય છું, નોકરી કરવા માટે નહીં. તો આપણે એને જે રીતે રાખીશું, તો આપણને હંમેશા એ મદદરૂપ થશે. આ વિઝનથી જ અમે અમારા પરિવાર અને કામમાં, જે ધંધામાં કે કંઈ પણ અમારો નોકરિયાત વર્ગ હોય, એની સાથે પણ અમે વર્તન કરીએ. વિદ્યાર્થીઓ અથવા તો આપણી ઓડિયન્સને હું ખાસ કહેવા માંગુ કે દાદાએ એક પુસ્તક પણ લખ્યું છે જેનું ટાઇટલ છે શૂન્યમાંથી સર્જન, સમાજનું નવસર્જન. દાદા વિદ્વાન પણ છે. દાદા પુસ્તક વિશે થોડુંક જણાવશો કે પુસ્તક તમને લખવાનો વિચાર ક્યાંથી આવ્યો અને એમાં શું શું બાબત છે? અનફોર્ચ્યુનેટલી અમને ખબર પણ નથી, અને હમણાં જ ખબર પડી કે આવું એક પુસ્તક પણ તમે લખ્યું છે. મારા 75 વર્ષ પૂર્ણ થવા આવ્યા એ પહેલાં મેં 3 મહિના પહેલાં, આજે કેટલા છે? આજે 78મું ચાલે, 3 વર્ષ થવા આવ્યા. એ પહેલાં મેં અમારા દીકરા અને ભાઈઓએ એમ કીધું કે આપણે આ 75 વર્ષ પૂર્ણ માટેની એક પુસ્તક બનાવવું છે. એટલે મારો નાનો દીકરો હરેશ, એમના મિત્ર રમેશભાઈ તન્ના, એમની સાથે મને મુલાકાત કરાવી. મને અમુક પ્રશ્નો પૂછ્યા. પછી એણે એમ કહ્યું
કે મારે આ તમારું પુસ્તક લખવું છે તો મારે તમારું મૂળ ગામ, તમારા મામાનું ગામ, તમારું સસરિયાનું ગામ, તમે જે શરૂઆતમાં સ્કીમ મૂકી હતી એ, તમે અત્યારે જ કોઈ સ્કીમ મૂક્યો છે એ, અને આજનું હાઉસ, આ બધાની મારે મુલાકાત લેવી છે. અને તમારા સગા સંબંધીઓ, મિત્ર સર્કલ અને તમામ સામાજિક આગેવાનોને મારે એના નિવેદનો લેવા છે. આ બધા નિવેદનો લીધા પછી એને એમ લાગ્યું કે આ પુસ્તકનું નામ તમે જે શૂન્યમાંથી સર્જન કર્યું છે એ યથાયોગ્ય છે. એટલે અમારા પરિવારે પણ એ કબૂલ્યું કે આ જે શૂન્યમાંથી સર્જન એટલે અમારી પાસે કોઈ મૂડી જ નહોતી. બાંધકામ શરૂ કરતી વખતે પણ જમીન મને બાંધકામ કરવા માટે મળી, પછી એમાંથી હું કમાયો. આ રીતે અમે આ બાંધકામની શરૂઆત કરી અને આજે અમે કમાયા પછી સમાજને પરત આપવાનું નક્કી કર્યું છે. 35 વર્ષ પહેલા જે સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળમાં એ આ મીટિંગ હતી, એમાં પહેલું જ ડોનેશન મેં લખાવેલું. ત્યાર પછી શૈક્ષણિક સંસ્થા હોય કે આરોગ્ય અંગેની કોઈ હોસ્પિટલો હોય કે કોઈ સામાજિક સંસ્થાઓ હોય, એમાં અમે તમામમાં ટ્રસ્ટી જ નહીં પણ એક ડોનેશન ઉઘરાવવા માટે પણ અમે પહેલાં આપીએ છીએ અને પછી લોકો પાસેથી કમિટી બનાવી અને એમને પણ પ્રોત્સાહન આપી અને સમાજ ઉત્થાન, સમાજના વિકાસમાં મદદરૂપ થવાની કોશિશ કરીએ છીએ. દાદા અમારે, હું સુરતથી આવું છું તો કાનજીભાઈ ભાલાળા તમે ઓળખતા હશો. કાનજીભાઈ ભાલાળાના કહેવાય ને કે લેક્ચરો ઘણી વખત અમે સાંભળ્યા, અને ત્યારે ઈ એક થર્સડે થોટમાં એક મેં હમણાં વિચાર એનો સાંભળ્યો હતો કે પ્રશંસા છે એ મનનો ખોરાક છે. એટલે કે આપણે કોઈક તારીફ કરે, આપણું મન પ્રફુલ્લિત થાય, આપણો એક ખોરાક છે. તો દાદા તમે આ વાત કરી કે પુસ્તક શૂન્યમાંથી સર્જન અને સમાજનું નવસર્જન, ત્યારે જુદા જુદા નિવેદનો લીધા, એમાંથી તમને 2-3 નિવેદનો જે લોકોએ તમારા માટે આપ્યા હોય, એ તમને યાદ હોય અને તમને ગમ્યું હોય, દિલને અડ્યું હોય, તો એ એક શેર કરશો? કારણ કે લોકો સુધી લગભગ આ પોડકાસ્ટથી જાણશે કે દાદા વિશે લોકો શું વિચારે છે. તો લોકોના દાદા છે કોણ? કારણ કે લોકો સાચું જ બોલતા હોય છે, તો એટલા માટે. નિવેદનો પોતાના દિલની વાત, એને નિવેદનો અમારે રમેશભાઈ તન્નાએ જાતે જઈ અને એની પાસે નિવેદનો લીધા છે. વોટ્સઅપ પણ નહીં, જાતે જઈ અને એ નિવેદનો લાવ્યા છે. એમાં અમુક નિવેદનો અમારા મિત્રો, દાખલા તરીકે વલ્લભભાઈ છે, એને દિલથી, પછી નરહરિભાઈ અમીન, જે હવે હું અન્નપૂર્ણા ધામમાં અત્યારે ચેરમેન છું, આ પ્રમુખ છે, એમણે પણ એક એ રીતે નિવેદન આપ્યું. આવા નિવેદનો એ લોકોએ અમારા માટે એના વિડીયો પણ મેં એમાં બનાવી રેકોર્ડ કર્યા છે અને એ નિવેદનો પણ એમના લીધા છે. એટલે આ પુસ્તકને સારી રીતે તૈયાર કરવામાં માત્ર ટૂંકા ગાળામાં ધર્મસિંહ કાકા મોરડિયા, એ એમણે મને મિટિંગમાં બોલાવ્યો. મને એમણે કહ્યું કે તમારે આમાં ચેરમેન થવાનું છે. એટલે મેં કહ્યું કે ખાલી અન્નપૂર્ણા ધામ મંદિર જ બનાવવાના છો કે શું છે? એટલે કે ના, અમારે કુમાર છાત્રાલય બનાવવાની. એટલે જો કુમાર છાત્રાલય બનાવવાના હો તો હું અહીંયા જોડાવા તૈયાર. એ વખતે મેં પહેલે જ વખતે આ શરૂઆતમાં 2.5 કરોડ રૂપિયા આપી અને અન્નપૂર્ણા ધામમાં મેં યોગદાન આપ્યું. પછી તો કરશનભાઈ નિરમાવાળા અને ઝાયડસવાળા પંકજભાઈ, એમણે પણ યોગદાન આપ્યું અને અત્યારે અદ્યતન 640 વિદ્યાર્થીઓ રહી શકે એવી હોસ્ટેલ બનાવી છે. 2 વર્ષ પહેલાં જ્યારે અમે એનું ખાતમુહૂર્ત હોસ્ટેલનું કર્યું હતું અને મંદિરનું ઓપનિંગ કર્યું, ત્યારે વડાપ્રધાન આવ્યા હતા. એમણે એવું કહ્યું હતું કે આવું તમે સરસ કામ કરી રહ્યા છો, અન્નપૂર્ણા ધામનું આવું મંદિર છે, તો અન્નપૂર્ણા ભોજનાલય પણ બનાવો. એટલે અમે 2 વર્ષથી અન્નપૂર્ણા ભોજનાલય માત્ર 20 રૂપિયામાં બપોરે અનલિમિટેડ જમવાનું, વાર તહેવારે એને મિષ્ટાન પણ આપવાનું અને સાંજે શાહી ખીચડી માત્ર 5 રૂપિયામાં આપીએ છીએ. અને બંને ટાઈમ 650 વટે માર્ગો એનો લાભ લેશે. કામ જાતે કરીએ, વડીલ કામ જાતે કરશે તો છોકરાઓએ કામ કરવું જ પડશે. એટલે મેં કોઈ દિવસ
કોઈને ફોર્સ નથી પાડ્યો કે તમારે આ કામ કરો. પણ હું અત્યારે આજે 78 વર્ષ છે, છતાંય હું સક્રિય છું. એને બધું જ કામ હું કરું છું. અત્યારે મારી રોજિંદી જો 7 વાગે ઉઠવાનું, એક્સરસાઇઝ કરવાની અડધો કલાક, યોગ, પ્રાણાયામ અને એક્સરસાઇઝ કરવાની. પછી 1 કલાક પેપર વાંચવાનું. પછી 9:30 અહીંયા સ્કૂલે આવવાનું. 2 વાગ્યા સુધી સ્કૂલે રોકાવાનું. પછી 1 કલાક આરામ કરી અને સાંજે અમારી જે સિંધુ ભવન રોડ ઉપર હાઉસ છે ત્યાં જવાનું. આ અમારી અને સમાજના કોઈ પણ કામ હોય, સામાજિક કામ હોય કે ધાર્મિક કામ હોય કે કોઈ પ્રસંગ હોય, એ સિવાય હું અમારી રોજનીતિ પ્રમાણે ડેઈલી મારો આ નિત્યક્રમ છે. દાદા, જીવનમાં ગુરુનું મહત્વ ખૂબ જ હોય છે. તમારા જીવનમાં તમને યાદ આવતા હોય એવા ગુરુ અથવા શિક્ષકો કોઈ પણ તમે અત્યારે એને વાગોળશો તો અમને પણ ગમશે અને અમને પણ પ્રેરણા મળશે કે આવા ગુરુ આપણા જીવનમાં હોવા જોઈએ. કોઈ પણ ગુરુ જે છે ને એ અત્યારે હું મારા જે ધર્મગુરુ તરીકે અમારા મધર એ વૈષ્ણવ, એટલે વૈષ્ણવ સમાજની સાથે હું સંકળાયેલો. અમારા ગુરુ ત્યારે દ્વારકેશ લાલજી છે. એ પહેલાં અમરેલી હવેલી હતી, એ પણ મારા મધર અને વર્ષોથી હવેલીમાં ને એમાં જાય, એટલે અમે વૈષ્ણવ સંપ્રદાય અને એમાં માનીએ છીએ. ગુરુ એ સાચું જ્ઞાન આપે. એ જ ગુરુ મને, હું જ્યારે મોટા આકડિયા ભણતો હતો ત્યારે જે એક શિક્ષક હતા, એ એટલા બધા હોશિયાર કે મને પણ એમ થયું કે આવા નાના ગામડામાં 8, 9, 10, 3 વર્ષનું ત્યાં ભણ્યો. પણ એમાં મને એ ગુરુનું એ જે છે ત્યારથી મને એમ થઈ ગયું કે આપણે ભણવું જોઈએ અને આ ગુરુ જે સાચી સલાહ આપે છે એ પ્રમાણે મા બાપને અને સમાજની અને ભાઈઓની સંયુક્ત પરિવારની ભાવના રાખી અને સેવા કરવી જોઈએ. એટલે ત્યારથી હું એને ગુરુ તરીકે માનું છું. દાદા, તમારા બાપુજીની કોઈ યાદો તમારી જોડેની એ અત્યારે વાગડવા માંગતા હોય તો? હા, આજથી લગભગ 30 વર્ષ પહેલાં મારા ફાધરને મેં કીધું હતું આપણે 4 ધામ યાત્રામાં જવું છે. તો એ ના આવ્યા. મારા મધર, મારા મિસિસ અને હું 3-4 ધામ યાત્રામાં ગયા અને ત્યાં અમે 4 ધામમાં પેલું જે 4 પેલા હરિદ્વારથી 4 ધામમાં લઈ ગયા. ત્યારે મેં કેદારનાથ એક મંદિરની સામે મારા મધર ઊભા હોય અને અમે બંને પગે લાગતા હતા. એ રીતે મેં ફોટો બુકમાં મૂક્યો છે. એટલે મારા મધરને હું દેવી માનું છું. દાદા, તમારા બાપુજીનો છત્રછાયા ક્યારે? મારા વાઈફ 2011ની માર્ચ મહિનાની 19 તારીખે 8 તારીખે ઓફ થઈ ગયા. 3 દિવસ પછી મારા મધરને પણ એની જ ચિંતામાં એટેક આવી ગયો. એનું પણ અવસાન થઈ ગયું. ત્યાર પછી 10 મહિના પછી મારા ફાધર ઓફ થયા. એટલે લગભગ આજે 2011 ને 12માં મારા ફાધર ઓફ થઈ ગયા. ત્યાર પછી મને એક આ ગયા 2 વર્ષ થઈ ગયા. મારા નાના દીકરા હરેશભાઈ, એ મોટા દીકરાના લગ્નના 4 દિવસ પછી એ પણ એક્સપાયર થઈ ગયા. એ નાની ઉંમરે એક્સપાયર થઈ ગયા. આ મારે જીવનની સૌથી દુઃખદ ઘટના બની. દાદા, આ બધી કહેવાય કે ફેમિલીની ઘટના તમે ઓવરકમ કઈ રીતના કરી? કારણ કે નાનું દુઃખ પણ જો અત્યારે યુવાનોને આવી જાય છે તો આલ્કોહોલ, નશા તરફ વળી જાય છે. તો આમાં સ્ટ્રોંગ મેસેજ તમે શું આપજો જેનાથી વિદ્યાર્થીઓ હંમેશા આવા દુઃખોને પણ કહેવાય ને કે હેન્ડલ કરી શકે અને ફેસ કરી શકે? ત્યારે સમાજની અંદર યુવાનોમાં મૂડી ધંધા કરે છે અને સગવડતા થઈ છે. હા. પણ એનો સમાજના ઉપયોગ કરતા એનો ગેરઉપયોગ વધારે થાય. સમાજને મદદરૂપ થવાને બદલે ખોટા વ્યસને ચડી જાય અને
એ કુસંગ થઈ જાય. એ રીતે ઘણા યુવાનો દાખલા તરીકે લગ્ન કર્યા પછી લગ્ન થયા હોય ત્યારે તો સામાન્ય ઘરેથી લગ્ન થાય. હવે 6-12 મહિના થાય એટલે એમને ખબર પડે કે આ મારો દીકરો દારૂ અને ડ્રગના વ્યસને. એટલે સમાજમાં એવા બહુ પ્રશ્નો બને છે કે દીકરીનું પણ જીવન બરબાદ થાય છે. પોતાનું તો થાય છે, પણ આવનાર વહુનું પણ જીવન બરબાદ થાય અને છૂટાછેડાના બહુ જ બનાવ બની રહ્યા છે. આને માટે પણ સમાજે જાગૃત થવાની ખાસ જરૂર. દાદા, વર્ક લાઈફ તમારી અને પર્સનલ રિલેશન એટલે કે તમારું કામ અને ઘરના સંબંધો, આમાં ક્યારેય અડચણ આવે તો કઈ રીતના આપણે મેનેજ કરવા જોઈએ અને પ્રાયોરિટી કોને આપવી જોઈએ? એટલે કયું કામ પહેલા કરવું જોઈએ? ઘરના સંબંધો પહેલા જાળવી રાખવાના. સંયુક્ત પરિવાર એ અમારે પહેલા સંયુક્ત પરિવાર જે અત્યારેથી વડીલ તરીકે મને માનતો આવ્યો છે. એક સંયુક્ત પરિવારની સંમતિ હોય તો જ અમે આગળ વધીએ. વાત રહી સમાજની. સમાજમાં પણ મને સમાજમાં સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ હોય એમાંય પ્રમુખ બનાવ્યો છે. બિલ્ડર એસોસિએશન અમદાવાદમાં પણ હું 8 વર્ષ 2000થી 2008 સુધી હું પ્રમુખ તરીકે રહ્યો છું. સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંકમાં પણ હું ચેરમેન રહ્યો છું. આ રીતે સમાજે પણ મને જુદા જુદા હોદ્દાઓ આપી અને સમાજ સેવા કરવાનો મને તક આપી છે. એટલે સમાજે પણ મને મોટો કર્યો છે. હા. અને સમાજને મેં પણ આખું યોગદાન આપેલું છે. દાદા, આજે 78 વર્ષની ઉંમર છે અને ત્યારે આમ કહી શકાય કે રવજીભાઈ વસાણી, તો એને એના જીવનની સૌથી મોટી શીખ કઈ હતી? અને અથવા તો છે? અને બીજું મારો પ્રશ્ન જોડે જોડે એ પણ છે કે તમને એવું કામ લાગે છે કે જે હજી તમારે કામ કરવાનું બાકી રહી ગયું છે? હજુ ઘણા કામ કરવાના બાકી છે. આજે શિક્ષણ ક્ષેત્રે અત્યારે અમદાવાદ જે છે એ શૈક્ષણિક હબ બની ગયું છે. હા દાદા. ત્યારે ત્યારે કન્યા છાત્રાલયો કે કુમાર છાત્રાલયો એમાં માત્ર બધા જ સમાજની ગણીએ તો 7,000થી 8,000 દીકરા દીકરીઓની રહેવાની સગવડ છે. પરંતુ જે 20,000 દીકરા દીકરીઓ એ પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે. એને એને માટે એ કોઈ દેખરેખ રાખતું નથી. જે પેઇંગ ગેસ્ટમાં હોય એનું દેખરેખ રાખે નહીં. મા બાપ એને દોઢા બમણા ફી આપીને ₹1,00,000-1.5 લાખ વાર્ષિક ખર્ચી અને એને રહેવા મૂકે અને કે પેઇંગ ગેસ્ટમાં રહે છે, પણ એનું કોઈ ધ્યાન ન રાખી શકે. એટલે એ દીકરીઓને પણ દીકરાઓને પણ બગાડવાનો વધારે ચાન્સીસ છે. એટલે હું તો કહું છું આપણા સમાજની જેટલી હોસ્ટેલો બનશે અને શિસ્તબદ્ધ એના નીતિ નિયમો પ્રમાણે વિદ્યાર્થીઓનું શિસ્ત પ્રમાણે જો એને રહેવાનું મળી જાય તો સમાજ સુધરશે એવું લાગે. દાદા, આજે તમારી એક વડી અમારી દ્રષ્ટિએ તો અમે ભારતને જોઈએ જ છે અને કહેવાય ને કે અમે અમારી જનરેશન અમારી જોડે ભણતા વિદ્યાર્થીઓ પણ જેમ તમે કાઠિયાવાડથી અમદાવાદ જેવા સિટીમાંથી આપણા યુવાનો કેનેડા તરફ માઇગ્રેટ થાય છે, જર્મની જેવા દેશોમાં. દાદા, આજે 78 વર્ષની ઉંમર છે અને તમારો ખૂબ જ અનુભવ છે. એ દ્રષ્ટિએ જો તમે ભારતને જોવા માંગતા હોય તો 20 અથવા તો 5-10 વર્ષ પછી ભારતનું શું ભવિષ્ય છે? ભારતનું ભવિષ્ય ખરેખર છે ને, હું હું જ્યારે માનો નહીં 1947 એટલે અ, આઝાદ થયો, દેશ આઝાદ ઓગસ્ટમાં થયો. ત્યારે હું 2 મહિનાનો. મારો 26/6/1947નો જન્મ. ત્યારથી અત્યાર સુધી હું જોતો આવ્યો છું. તો ભારતની પરિસ્થિતિ જે અંગ્રેજોએ ખોખરું કરી નાખ્યું હતું. સદ્ધર જોઈ અને આવ્યા અને ખોખરું કરી નાખ્યું હતું. ત્યાર પછી આ લોકશાહીમાં ભારતની પરિસ્થિતિ એ સુધરતી જાય છે. એમાં પણ આ નરેન્દ્રભાઈ મોદીના 10-11 વર્ષના ગાળા દરમિયાન એમનું પણ ભારત વિશ્વમાં થોડું નામ થઈ રહ્યું છે. ત્યારે ભારતનું ભાવિ મને પણ ઉજળું દેખાય છે. દાદા, મને પણ ખબર છે અને ઘણા બધા આપણા સમાજના અથવા તો
આજુબાજુના વિદ્યાર્થીઓ પણ જાણે કે સરદાર સાહેબનું જીવન તમને ખૂબ જ ગમ્યું છે. દાદા, એકાદી વાત શેર કરશો કે સરદાર સાહેબના જીવનથી તમે શું શીખ્યા હતા? તો એનો કોઈ એવો પરિસ્થિતિ તમે યાદ કરતા હોય? સરદાર સાહેબ એક તો કોઈનાથી બીવું નહીં, કાળજો સિંહનું રાખો અને કામ કરો. આ જે એનો સિદ્ધાંત હતો અને એ નિડરતાથી એણે જે આખું ગૃહમંત્રી તરીકે અને નાયબ વડાપ્રધાન તરીકે જે એણે કામ કર્યું છે અને 565 રજવાડા. પાછળ પાછળ. હા, એને હવે 47 પહેલા 3 રજવાડા બાકી રહી ગયા હતા. હા. એ સિવાય એટલે 47ની 14મી ઓગસ્ટે 3 સિવાયના 562 રજવાડા એ એકઠા કર્યા અને 3 રજવાડાને 3 મહિનાની અંદર એ પણ એને એ ભેગા કરી દીધા. આ એની મોટામાં મોટી સિદ્ધિ છે. એને જો 1947માં જ વડાપ્રધાન તરીકે એમને જો વડાપ્રધાન નિમા હોત તો એ જે ભારત પાકિસ્તાન જે અત્યારે પાકિસ્તાનના પ્રશ્નો છે કે 1948માં જે પાકિસ્તાનને અલગ દરજ્જો આપ્યો એ ન થયું હોત. દાદા, છેલ્લે મારે એક તમને એ પ્રશ્ન પૂછવો છે કે આજે યુવાનો અને બીજો સમાજ રવજીભાઈ વસાણીને યાદ રાખવા માંગતા કઈ બાબત ઉપર યાદ રાખે અથવા તો કઈ દ્રષ્ટિએ જોવે? તો તમને તમારું શું કહેવું છે? અમે તો એક તમને એક ખૂબ જ સારા અને સફળ બિઝનેસમેન તરીકે તો જોઈએ જ છે, સાથે સાથે એક ફિલાન્થ્રોપિસ્ટ એટલે કે ખૂબ જ સમાજના કામ કરવા વાળા વ્યક્તિ તરીકે પણ જોઈએ છે. પણ તમારા દિલની શું વાત છે કે તમને લોકો કઈ રીતના યાદ રાખવા જોઈએ? હવે એ અમે તો અમારું કામ અમારે હા. જે સમાજના હિતમાં કરવાનું છે. સમાજના વિકાસમાં શૈક્ષણિક ક્ષેત્રે અમે કામ કરતા જ રહ્યા. એમાં સમાજે પણ અમને પૂરેપૂરી તક આપી છે. આવી રીતે હવે ભવિષ્યમાં કોઈ પણ સમાજના હવે તો હવે આ કોઈ અમર પટોદલ લઈને આવ્યા. બરોબર? આ તો અમારું નસીબ છે તો 78 વર્ષે અમે તંદુરસ્ત છીએ. એટલે આવી રીતે તંદુરસ્તી દરમિયાન જ આપણે જો અમને લાંબુ આયુષ્ય 100 વર્ષ જીવવાનું આવે તો પણ સમાજની સેવા જ કરવી અને આર્થિક રીતે સમાજને મદદરૂપ થતું રહેવું એ જ અમારી મુખ્ય એક ઈચ્છા છે. ખૂબ જ સરસ દાદા. અને છેલ્લે યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ માતા બહેનો, ભાઈઓ એને એક રવજીભાઈ વસાણી તરફથી સંદેશો આપવો હોય સીધો, તો તમે શું આપશો અંતમાં? એટલે અમારા પરિવારની અંદર હું તો સંદેશો એ જ આપું છું કે સમાજમાં તમે અત્યારે આ સંયુક્ત પરિવારમાં ઝઘડા ક્યારે થાય? દીકરીઓ વહુઓ હોય એને આપણે એક એમ કહીએ કે ભાઈ તમારે આ નથી કરવાનું, તમારે આ મોજ શોખ નથી કરવાના, તમે આ ખરીદી નથી કરવાની. એટલે એને એમ થાય કે સારું આ વડીલ તરીકે અમને એના કરતાં આપણે જુદા રહીએ તો સારું. પણ મેં કોઈ દિવસ દીકરીઓ વહુઓ કે કોઈ પણ પરિવારમાં જેને જે એને ખરીદવું હોય એ ખરીદી દે, પણ સાથે રહેવાનું મેં તમામને શીખવાડ્યું છે. એનું પરિણામ અમને આ મળ્યું છે. તો છેલ્લે હું ઓડિયન્સને કહીશ કે દાદાનું વ્યક્તિત્વ એકદમ નોર્મલ છે અને કહેવાય ને કે દાદા આજે પણ 78 વર્ષની ઉંમર છે પણ છતાં પણ કોઈ પણ પ્રકારનો થાક નથી લાગતો. જ્યારે અમે મળ્યા ત્યારે ઉંમરનું પ્રેડિક્શન પણ ના થાય. સાથે સાથે દાદાના દિલમાં એક કહેવાય ને કે આમ દિલ પણ ભારે છે, કારણ કે મને ખબર નહોતી દાદાના ધર્મપત્ની શ્રી તેમજ માતાની ગેરહાજરી છે. અને એ પણ એક સમય કહેવાય ને કે ખૂબ જ નબળો 12 મહિનામાં ખાલી 2011 અને 12 ખાલી એક જ 1.5 વર્ષમાં આટલું બધું થઈ ગયું. માણસ હોય તો પડી જાય. પણ દાદા અખંડ ઊભા રહેવાય. કહેવાય ને કે કીધું જ દાદાએ કે સરદાર સાહેબ પાસેથી શીખ્યો છું કે કાળજો સિંહનું રાખવું. તો બહાર ખાલી બતાવવા પ્રત્યે નહીં પણ જ્યારે આવા આઘાતો પડ્યા હોય ત્યારે પણ દાદાએ કાળજું સિંહનું રાખવી અને મન મક્કમ રાખીને પણ ભગવાન અથવા તો સમગ્ર સૃષ્ટિ એ દાદાને શું કામ આપ્યું છે એ હંમેશા ભૂલ્યા વગર સમાજને હંમેશા પ્રેરણાદાયી બનવું, સાથે સાથે આર્થિક રીતે મદદ કરવી એ દાદાએ કીધું. અને કહેવાય ને કે જંગલ ખાતે નાનકડી એવી માટીમાંથી ઊભા થઈને આજે અમદાવાદ જેવા અથવા તો બીજા મોટા એવા મેગા સિટીમાં દાદા અને તેમના દીકરાઓનું વર્ચસ્વ છે. કારણ દાદા અને તેમના દીકરાઓ
અખંડ પરિવાર જોડે તો રહે જ છે, સાથે સાથે કોઈ પણ પ્રકારના ઇથિક્સ જોડે ક્યારે પણ કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. કારણ કે આટલા મોટા વ્યક્તિત્વનું ક્યારેક લો અથવા એટલે કે જેલ અથવા તો કે કાયદાના પકડવામાં તો આવી જ જતા હોય છે, પણ સામાન્ય જીવન અને નોર્મલ જીવનથી આવું શક્ય બને છે. અને અંતમાં બાને પણ યાદ કરીએ, રળિયાત બા ઉપટભાઈ વસાણી, કે ભાઈ જ્યાં પણ હશે ત્યારે એમના દિલમાં એમ થતું હશે કે ના, મારા દીકરા પ્રત્યે મને પ્રાઉડ મુમેન્ટ છે. અને અમારી સમગ્ર ટીમને પણ આજે આ પહેલી વખત અમે મુલાકાત લીધી અમારા હોસ્ટેલ પછી, તો અમને ખૂબ જ ગમ્યું. દાદાના શબ્દો બહુ વધારે સ્પષ્ટતા તમને નહીં લાગી હોય, કારણ કે દાદા જે પણ બોલ્યા છે એ દિલથી બોલ્યા છે. અને એકદમ મેં કંઈ કર્યું નથી એ પણ હું મને દેખાડો કે હું પણ નથી કે અમે આમ કર્યું ને આમ થઈ ગયું, એવું નથી. ભગવાને કરતા મોકલ્યા અને થઈ ગયું. તો આશા રાખીએ કે દાદાનું જીવન ખૂબ જ લાંબુ ચાલે અને દાદા આમ જ સમાજના ઉપયોગી થતા રહે અને આપણા જેવા યુવાનોને પ્રેરણાદાયી બનતા રહે. આવી જ વ્યક્તિત્વ જોડે ફરી મુલાકાત કરીશું અને જાણીશું કે કઈ રીતે એક નાનકડા પરિવારમાંથી પોતાના દમ ઉપર કઈ રીતે એક સામ્રાજ્યની રચના કરવી. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ.